કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી મારે એટલું જ કહેવું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને વિડીયો પહોંચાડજો કે અત્યારે સમગ્ર કચ્છની અંદર જે પાટીદાર સમાજ હોય અને ભાનુશાલી સમાજ અને જૈન સમાજ તો સદાબહાર છે, સરકાર નહોતી ત્યારે મહાજનો હતી, બરાબર. અત્યારે ગૌશાળાની વાત કરવા જઈએ, જીવડિયાની વાત કરવા જઈએ તો 80% કચ્છની ગૌશાળાઓ પાંજરાપોળમાં જૈન સમાજ આવે છે, પછી ભાનુશાલી સમાજ છે, પટેલ સમાજ છે, આવે છે 20%માં, 80%માં જૈન સમાજ આવે છે. મિત્રો અત્યારે મારે કચ્છ પાટીદાર સમાજની વાત કરવી છે. નખત્રાણા તાલુકો હોય, લખપત હોય, માંડવી હોય, અબડાસા હોય, સમગ્ર કચ્છ જિલ્લાની વાત કરો છો, એટલી બધી અવેરનેસ, એટલી બધી જાગૃતિ આવી ગઈ છે મિત્રો. અત્યારે ધોળકિયા ફાઉન્ડેશનના મશીનો બધા ઇક્વિપમેન્ટ લઈને કચ્છની અંદર અત્યારે માંડવી તાલુકાની વાત કરું તો રાયણ ગામ છે, જનકપુર ગામ છે, પાંચોટિયા ગામ છે, ધોળકિયા ફાઉન્ડેશનના મદદથી અને કેશુભાઈ કચ્છ જલધારા ટ્રસ્ટના માધ્યમથી જે જનજાગૃતિ એક ગામની અંદર પરેશભાઈ 50 લાખ કરોડ રૂપિયાના કામ થયા છે, 2 કરોડના કામ થયા છે કચ્છની અંદર, લગભગ 20 થી 25 ગામોમાં કામ થયા છે. ત્યારે મારે સરકારને કેવું છે કે આવી રીતે અત્યારે માંડવીની વાત કરવા જાઉં તો રૂકમાવતી છે, વિજય સાગરનો લગભગ 30 કિલોમીટરનો રેન્જ છે. એ રેન્જની અંદર આ લગભગ 50 ગામ આવી જાય, એ ગામનો લાભો થાય. એના માટે લોક ભાગીદારી સાથે કોઈ સંસ્થાને એનજીઓને ભેગા લઈ આવે. સરકારથી કાંઈ ક્યારે નહીં થાય, કેમ કે એમાં સરકારે કરવા જશે તો સફળ નહીં થાય. અત્યારે અનેક યોજનાઓ છે, એમાં ભ્રષ્ટાચાર થાય છે પાણીની ઉપર, જે સુજલામ સુફલામ હોય, સિંચાઈ વિભાગ હોય. ત્યારે આવી રીતે પટેલ સમાજ છે, ભાનુશાલી સમાજ અબડાસામાં ગોવિંદભાઈ મંગેને કામ કરી રહ્યા છે, કનકપુરમાં વાડીલાલભાઈ ટીમ છે. સમગ્ર કચ્છની અંદર પટેલ સમાજ છે, કચ્છ બહાર રહેતા હોય રોજગાર માટે, એ પણ પોતાના ગામ માટે, વતન માટે અમારે સમસ્ત મહાજન દ્વારા અનેક ગામોમાં યોજના. ત્યારે મારે સરકારને એટલું કહેવું છે કે સારા વ્યક્તિઓને લઈ અને હું કચ્છના સમગ્ર 6 ધારાસભ્યને કહેવા માંગીશ, અને કચ્છના વિનોદભાઈ ચાવડા સાંસદ છે એમને પણ કહેવા માંગીશ કે તમે બિન રાજકીય માણસો છે, એવા લોકોને તાલુકા માગતે સમિતિ બનાવી, લોક ફાળો, મહાજનો અને સરકાર સયાલા પ્રયાસ, મોદી સાહેબ કહે છે સબકા સાથ સબકા વિકાસ, આવી રીતે આપણે કચ્છમાં નંદનવન કચ્છને બનાવી શકીએ અને પાણીની સમસ્યા મૂળમાંથી કાઢી શકીએ.